સુરતના નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડ કેસમાં તપાસ તેજ બની છે। સિંગણપુર ડાભોલી પોલીસ સ્ટેશનમાં 4 શખ્સો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે। સંચાલક પિતા અને તેના દીકરા સહિત 4 શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ। સંચાલક મહેશ દિયોરા, તેના દીકરાઓ હર્ષ, હરેકૃષ્ણ અને લોકરના બ્રોકર મણિલાલ સામે ગુનો દાખલ કરાયો છે। આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને ગ્રાહકો પાસે લોકર ખુલાવડાવ્યા હતા। 6 ગ્રાહકોના લોકરમાંથી ધીમે ધીમે કરીને 206 તોલા સોનું ગાયબ કરી દીધું હતું। સોનાની ચોરીના સમાચાર જે ફેલાતા વરાછા બ્રાન્ચમાં પણ ગ્રાહકોની ભીડ જામી હતી। લોકોના ઘરમાંથી સોનું ના ચોરાય અને સોનું અને અન્ય કિંમતી ચીજ વસ્તુઓ સુરક્ષિત રહે તે માટે લોકરનો સહારો લેતા હોય છે, પરંતુ સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલું નક્ષત્ર સેફ જે લોકર સિસ્ટમ હતી કે જે આખું સેફ વોલ્ટ બનાવવામાં આવ્યું હતું, તેના માલિકો દ્વારા જ તે નક્ષત્ર સેફ હાઉસમાંથી જે છે તે સોનું ચોરવા હોય તેવી પ્રકારની ઘટના સામે આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્વ આયોજિત કાવતરું રચી આખું લોકર બ્રેકની મદદથી આખું આ જે છે તે 6 ગ્રાહકોના લોકરમાંથી અધધ 206 તોલા જેટલું સોનું એટલે કે 2.67 કરોડનું સોનું જે છે તે ગાયબ કરી દેવામાં આવ્યું છે, તે પ્રકારની માહિતી સામે આવી। જેમાં જે નક્ષત્ર સેફ હાઉસના જે માલિક જે છે તે મહેશ દિયોરા, તેમના પુત્ર હર્ષ અને તેમના પુત્ર હરેકૃષ્ણ જે છે તેની પોલીસે ધરપકડ કરી છે। આ 3 આરોપીની પોલીસે હાલ ધરપકડ કરી છે। આ ચોરીના સમાચાર વાયુવેગે પ્રસરતા સિંગણપુર અને વરાછા બ્રાન્ચમાં ગ્રાહકોએ જે છે તે પોતાના લોકર ખાલી પણ કરી દીધા છે અને હજુ પણ પહોંચી રહ્યા છે પોતાના જે સોનું કે અન્ય કિંમતી ચીજ વસ્તુઓ છે તે સુરક્ષિત છે કે નહીં તે જોવા માટે। એટલું જ નહીં પરંતુ લોકો જે છે તે પોતાના ઘરમાં ક્યાંય ચોરી થાય તો તેઓનું સોનું ચોરી ના થાય, કિંમતી ચીજ વસ્તુની ચોરી ન થાય તેના માટે આ સેફ વોલ્ટનો ઉપયોગ કરતા હોય છે। પરંતુ અહીં તો ખાનગી સેફ વોલ્ટના માલિકે જ આખું મોટું લોકર કૌભાંડ આચર્યું છે, જેમાં હાલ તો પોલીસે 4 જણ સામે ફરિયાદ નોંધી છે અને 3ની અત્યારે ધરપકડ કરી છે। જેમાં ખાસ કરીને લોકર બ્રેકર જે મણિલાલ છે તેની સામે પણ ગુનો નોંધાયો છે, પરંતુ હાલ તેની તપાસ ચાલી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો 7,500 જેવા ભાડું લેતા હતા અને એ ભાડાના આધારે તેઓ ત્રણ જણા જે છે તે અત્યારે લોકો પાસેથી ભાડું લઈને તેમને લોકર આપતા હતા અને સુરક્ષા હોવાની દાવો કરતા હતા, પરંતુ જ્યારે પોતાના સંબંધીના જે આખા રૂપિયા જે છે તે સોનું જે છે તે ખરીદવાનું અને બહાર લઈ જવા માટે, કામ માટે લઈ જવા માટેનું ખબર પડી ત્યારે તેમાંથી સોનું ગાયબ હતું અને તે મુજબ અત્યારે હાલ તમામની ધરપકડ જે છે તે કરવામાં આવી છે। જેમાં લોકરના માલિક મહેશ દિયોરા જે ચશ્મામાં જે જતા જોવા મળી રહ્યા છે તે મુખ્ય માલિક મહેશ દિયોરા છે। તેમની બાજુમાં જે ઉભેલો બ્લુ કલરના ટી શર્ટમાં જે છે તે હરેકૃષ્ણ દિયોરા અને વ્હાઇટ ટી શર્ટમાં જે છે તે પુત્ર હર્ષ દિયોરા, 3ની અત્યારે પોલીસે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે। હજુ તો તમામ લોકર ધારકો જે છે તે એક પછી એક આવી રહ્યા છે અને તે પોતાનું સોનું કે અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ચકાસણી કરી રહ્યા છે। ક્યાંક તેમમાં પણ અનેક મોટી ગેરરીતિ થઈ હોય કે ચોરી થઈ હોવાની શંકા છે, એટલે કે આ આંકડો ખૂબ જ મોટો જઈ શકે તેવી શક્યતા છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।